નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી આફ્ટરનૂન પ્રાઇમ બુલેટિન સાથે ઉભરતા સૌથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટમાં વિદ્યાર્થીનીના મૃત્યુ મામલે ડીઈઓએ રાજ્ય સરકારને રિપોર્ટ સુપ્રત કર્યો છે। રિપોર્ટને લઈ શિક્ષણ વિભાગે બેઠક બોલાવી આવતીકાલથી શાળાના સમયમાં ફેરફાર કરાશે। સવારની શાળાનો સમય મોડો કરાશે। ગણવેશ અને સ્વેટર મુદ્દે પણ છૂટછાટ અપાશે। વિદ્યાર્થીઓ ઠંડી રોકવા અને સ્વેટર પહેરી શકશે। વિધિવત રીતે બેઠક બાદ અપાશે સૂચના। સ્થાનિક જિલ્લા કક્ષાએ અપાઈ સૂચના। જિલ્લાની પરિસ્થિતિ અનુસાર સ્થાનિક જિલ્લા શિક્ષણ અધિકારીએ લેવાનો રહેશે આ તમામ નિર્ણય। તો હાલ અત્યારે જે ગણવેશ છે અને સ્વેટર છે તે મુદ્દે છૂટછાટ આપવામાં આવી છે, જ્યારે સ્થાનિક જિલ્લા શિક્ષણ અધિકારીએ નિર્ણય લેવાનો રહેશે। હાલ અત્યારે જિલ્લાની પરિસ્થિતિ અનુસાર સૂચના આપી દેવામાં આવી છે। સ્થાનિક જિલ્લા કક્ષાએ સૂચના આપી દેવાઈ છે। તો આવતીકાલથી શાળાના સમયમાં ફેરફાર પણ કરવામાં આવશે। ગણવેશ અને સ્વેટર મુદ્દે પણ છૂટછાટ આપી દેવામાં આવી છે। સ્થાનિક જિલ્લા કક્ષાએ આ સૂચના આપી દેવામાં આવી છે અને ત્યારબાદ જિલ્લા શિક્ષણ અધિકારી તે નિર્ણય લઈ શકશે। તો સ્વેટર અને ગણવેશ મુદ્દે છૂટછાટ આપવામાં આવી છે। કડકડતી ઠંડીને લઈ શાળાના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો। તો ડીઈઓએ રાજ્ય સરકારને રિપોર્ટ સુપ્રત કર્યો છે અને રિપોર્ટને લઈ શિક્ષણ વિભાગે બેઠક બોલાવી હતી, જેમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે। તો શાળાના સમયમાં પણ ફેરફાર કરવામાં આવશે। વિદ્યાર્થીઓ વધારે ઠૂંઠવાય નહીં, વધારે તેઓને ઠંડી ન લાગે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આવતીકાલથી શાળાના સમયમાં ફેરફાર પણ થશે। ગણવેશ અને સ્વેટરની પણ છૂટછાટ આપવામાં આવશે। વિદ્યાર્થીઓ ઠંડી રોકવા અન્ય સ્વેટર પણ પહેરી શકશે। વિધિવત રીતે બેઠક બાદ આ સૂચના આપવામાં આવશે। સ્થાનિક જિલ્લા કક્ષાએ આ સૂચના આપી દેવામાં આવી છે। જિલ્લાની પરિસ્થિતિ અનુસાર સ્થાનિક જિલ્લા શિક્ષણ અધિકારીએ આ સમગ્ર નિર્ણય લેવાનો રહેશે, પરંતુ હાલ અત્યારે બેઠક બાદ સ્થાનિક જિલ્લા કક્ષાએ આ સૂચના આપી દેવામાં આવી છે। વિદ્યાર્થીઓને વધારે ઠંડી ન લાગે અને વિદ્યાર્થીઓ ઠંડી સામે રક્ષણ મેળવી શકે તે માટે અન્ય સ્વેટર પણ વિદ્યાર્થીઓ પહેરી શકશે। આજે બેઠક યોજાઈ હતી, જેમાં રાજ્ય સરકારને આ રિપોર્ટ સુપ્રત કરવામાં આવ્યો છે। સંવાદદાતા ગીતા મહેતા અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। ગીતા, રાજ્ય સરકારને રિપોર્ટ સુપ્રત કરવામાં આવ્યો છે, શું વધારે માહિતી? જી, રાજકોટમાં ધ્રુજારીને કારણે એક વિદ્યાર્થીનું મોત થયું હતું અને તેનું પીએમ બાદ એનો રિપોર્ટ જે છે તે રાજ્ય સરકારને સુપ્રત કરવાના રાજ્ય સરકારે આદેશ આપ્યા હતા। આજે ડીઈઓએ રિપોર્ટ પ્રાથમિક રિપોર્ટ સુપ્રત કર્યો છે અને તેને લઈને આજે રાજ્યના શિક્ષણ વિભાગે એક બેઠકમાં બોલાવી હતી। શિક્ષણ વિભાગે જે બેઠક બોલાવી હતી તે બેઠક હજુ પણ ચાલુ છે, પરંતુ સૂત્રોનું માનીએ તો આ બેઠકમાં એવો નિર્ણય લેવાયો છે કે આવતીકાલથી શાળા, જે વહેલી સવારની શાળા છે તેના સમયમાં ફેરફારની જાહેરાત કરી શકે છે। સાથે સાથે જે ગણવેશ છે, જે ચોક્કસ ગણવેશ છે તેની ઉપર પહેરાતા સ્વેટર, કારણ કે અત્યારે જે શાળાઓમાં ગણવેશ અને સ્વેટરો છે તેની ચોક્કસ ડિઝાઇન હોય છે ને તે અનુસાર જ કપડાં પહેરવાના હોય છે વિદ્યાર્થીઓએ। તો ચોક્કસ ગણવેશ અને સ્વેટરની ઉપર અન્ય પોતપોતાના સ્વેટર કે શાલ ઓઢી શકે તે માટે છૂટછાટ પણ આપવાની જાહેરાત થઈ શકે છે। એટલે કે આવતીકાલથી શાળાનો સમય મોડો થઈ શકે છે, સાથે સાથે ગણવેશમાં છૂટછાટ અપાઈ શકે છે। બેઠક પૂર્ણ થયા બાદ વિધિવત રીતે આ મુદ્દે આજે સૂચના અપાશે। સ્થાનિક જિલ્લા કક્ષાએ સૂચના આપી દેવામાં આવશે અને જિલ્લાની પરિસ્થિતિ અનુસાર સ્થાનિક જિલ્લા શિક્ષણ અધિકારીએ આગળ વધારવાનો નિર્ણય લેવાનો રહેશે। જી ગીતા, સમગ્ર માહિતી બદલ આભાર। તો આવતીકાલથી શાળાના સમયમાં ફેરફાર થઈ શકે છે। સવારની શાળાનો જે સમય છે તે મોડો કરી શકાય છે, કારણ કે કડકડતી ઠંડીને કારણે આ નિર્ણય કરવામાં આવ્યો છે અને વિદ્યાર્થીઓ અન્ય સ્વેટર પણ પહેરી શકશે। ગઈકાલે 8મા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને ચાલુ ક્લાસે હાર્ટ એટેક આવ્યો હતો। શાળા દ્વારા માતા પિતાને જાણ કરવામાં આવી હતી। બાળકીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાઈ હતી અને જ્યાં ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી। જોકે ફોરેન્સિક પીએમ રિપોર્ટ આવ્યા બાદ હકીકત સામે આવશે। જોકે પ્રાથમિક તારણ મુજબ હાર્ટ એટેકથી વિદ્યાર્થીનીનું મૃત્યુ થયું હોવાનું પ્રિન્સિપલે જણાવ્યું હતું। તો રાજકોટમાં પણ બાળકીના મૃત્યુ મામલે બાળકીની તપાસ કરનાર ડોક્ટર રાજેશ લુકાએ નિવેદન આપ્યું છે। બાળકી હોસ્પિટલ પહોંચી તે પહેલા જ તેનું મૃત્યુ થયું હતું। મૃત્યુ નિપજ્યું હોવાને કારણે સારવાર આપવાનો કોઈ સ્કોપ ન હતો। મહત્વનું છે કે બાળકીનું મૃત્યુ કઈ રીતે થયું તે રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે।
ત્યારે જ કશું હતું જ નહીં એમનું, કારણ કે નતા શ્વાસ ચાલુ નહોતો એમનો, હૃદયના ધબકારા પણ બંધ હતા, ઓક્સિજનનું લેવલ પણ કંઈ આવતું જ નહોતું અને આંખની કીકી પણ એની એકદમ પોળી થઈ ગઈ હતી. એટલે અમે લાચાર હતા કે ભાઈ બ્રોડ ડેડમાં તો બીજું કંઈ આપણે કરી ન શકીએ. ખરેખર અમને બી ખૂબ દુઃખ થઈ કે આવી નાની ઉંમરની બાળકીને અમે બચાવી ન શક્યા એમ.